ડાહ્યો રાજકુમાર. રઘુપતિ નામનો એક રાજા હતો. તેને 3 પુત્રો હતા. પહેલા પુત્રનું નામ સમય, બીજા પુત્રનું નામ યશ અને ત્રીજા પુત્રનું નામ જ્ઞાન હતું. મરતા પહેલા રાજાએ તેના પુત્રોને કહ્યું કે જે આ ઓરડાને કોઈ પણ ચીજથી સૌથી પહેલા ભરી દેશે તે રાજા બનશે. પહેલા પુત્રે હીરાની અડધો ઓરડો ભરી દીધો. બીજા પુત્રે કપાસથી એટલે કે રૂ વડે ઓરડો ભર્યો, પરંતુ તે પૂરો ભરાયો નહીં. ત્રીજા પુત્રે ઓરડાની વચ્ચે દીવો સળગાવી મૂક્યો. તેનો પ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ ગયો. રાજા તેના આ પુત્રથી ખૂબ ખુશ થઈ ગયા. બીજા 2 ભાઈઓ પોતાના પરાજયથી શરમાઈ ગયા. આ રીતે જ્ઞાન તેના પિતાના મૃત્યુ પછી રાજા બન્યો. આ વાર્તાનો શ્રેય છે કે સમજ એ જ મોટું જ્ઞાન છે.